નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, શિક્ષણ સહાયક ભરતી અંગે ખૂબ જ મોટા સમાચાર જે છે એ સામે આવી રહ્યા છે. ઉમેદવારોના ભારે આંદોલન બાદ પણ શિક્ષણ સહાયક ભરતી માટે બીજો રાઉન્ડ જે છે એ જાહેર કરવામાં આવશે નહીં અને વેઇટિંગ લિસ્ટ જે છે એ જાહેર કરી દેવામાં આવી છે. તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે વેઇટિંગ લિસ્ટ જે છે એ તમે કઈ રીતે ચેક કરી શકો છો, કયા કારણોસર જે આ બીજો રાઉન્ડ છે એ જાહેર કરવામાં નથી આવ્યો, સાથે સાથે જે આ વેઇટિંગ લિસ્ટની અંદર જે પણ ઉમેદવારોનો સમાવેશ થશે એ ઉમેદવારોને જે છે એ ક્યારે એમની ભરતી જે છે એ ક્યારે કરવામાં આવશે. તો ઇન શોર્ટ, શિક્ષણ સહાયક ભરતી બીજો રાઉન્ડ જાહેર કરવામાં નહીં આવે અને વેઇટિંગ લિસ્ટ જે છે એ જાહેર થઈ ગયું છે. તો એની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છીએ. મિત્રો, એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને શિક્ષક ભરતીની તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો વિડીયો. તો એના માટે તમારે જે ઓફિશિયલ વેબસાઇટ છે શિક્ષણ સહાયક ભરતીની GSERC વેબસાઇટ લિંક્સ એના પર જે છે એ આવી જવાનું છે. જેવું તમે વેબસાઇટ પર આવશો તો પહેલાં તમારા સામે જે છે સૂચના તમે જોઈ શકો છો. સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી જાહેરાત ક્રમાંક 4/2024 અંતર્ગત 27/6/2025ના રોજ નિયત લાયકાત ધરાવતા ઉમેદવારોની ફાઇનલ શાળા ફાળવણી જાહેર કરી નિમણૂક આપવામાં આવેલ હતી. શિક્ષણ સહાયક ભરતીના વખતના ઠરાવો તેમજ સામાન્ય વહીવટ વિભાગના 27/8/2018ના ઠરાવ ક્રમાંક અહીં આપેલો છે પ્રમાણે જોગવાઈ મુજબ સદર ભરતી માટેની ખાલી જગ્યાના 20% પ્રમાણમાં ઉપલબ્ધ ઉમેદવારોની પ્રતીક્ષા યાદી 4/9/2025ના રોજ જાહેર કરવામાં આવે છે. ઉપલબ્ધ ખાલી જગ્યાઓ ઉપર પ્રતીક્ષા યાદીમાંથી ઉમેદવારોની નિમણૂક કરવાની પ્રક્રિયા સત્વરે હાથ ધરવામાં આવશે, જેની સંબંધિતોએ નોંધ લેવી. તો તારીખ 4/9/2025ના રોજ જે છે એ સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે વેઇટિંગ લિસ્ટ જે છે એ જાહેર કરી દેવામાં આવી છે. તો ઘણા બધા ઉમેદવારો જે ધોરણ 9થી 12ની અંદર બીજા રાઉન્ડની રાહ જોઈ રહ્યા હતા એ તમામ ઉમેદવારોની આશા પર ફાઇનલી પાણી ફરી ગયું છે. 20%ના ધોરણે વેઇટિંગ લિસ્ટ જે છે એ ઓપરેટ કરી દેવામાં આવી છે. વેઇટિંગ લિસ્ટ જોવા માટે તમારે સિમ્પલી જે છે તમે જોઈ શકો છો હાયર સેકન્ડરી ગવર્મેન્ટ કેન્ડિડેટ છે એમનું વેઇટિંગ લિસ્ટ જે છે એ ઓપરેટ કરવામાં આવ્યું છે. તો તમારે સિમ્પલી જે છે એ એના પર ક્લિક કરી દેવાનું છે. જેવું તમે એના પર ક્લિક કરશો આ મુજબનું ઇન્ટરફેસ જે છે એ તમારા સામે ખુલી જશે, જેની અંદર તમે જોઈ શકો છો આવી તમામ જે છે એ ઇન્ફોર્મેશન આવી જશે. અને પછી જે તમને આ મેનુ જેવો ઓપ્શન દેખાશે તમે એના પર ક્લિક કરશો તમને સૌથી નીચે ઓપ્શન જોવા મળી જશે વેઇટિંગ લિસ્ટ. તો તમારે સિમ્પલી જે છે એ વેઇટિંગ લિસ્ટ પર ક્લિક કરવાનું છે. જેવું તમે વેઇટિંગ લિસ્ટ પર ક્લિક કરશો તમે જોઈ શકો છો ગવર્મેન્ટ હાયર સેકન્ડરી કેન્ડિડેટ વેઇટ લિસ્ટ ગુજરાતી મીડિયમ માટે તમામ વિષયનું જે છે તમે જોઈ શકો છો વેઇટિંગ લિસ્ટ જે છે એ ઓપરેટ કરી દેવામાં આવે છે. એમાંથી તમારે જે પણ વિષયનું વેઇટિંગ લિસ્ટ ચેક કરવું હોય, ફોર એક્ઝામ્પલ ગુજરાતી, તો એના સામે જે આ ડાઉનલોડનો ઓપ્શન છે એના પર તમારે જે છે એ સિમ્પલી ક્લિક કરવાનું છે. તો ગુજરાતી વિષય માટે જે પણ વેઇટિંગ લિસ્ટ ઓપરેટ કરવામાં આવેલું છે એ તમારા સામે આ રીતે ખુલી જશે. આ રીતે તમે દરેક વિષયનું જે છે એ વેઇટિંગ લિસ્ટ જે છે એ ચેક કરી શકો છો. અને વેઇટિંગ લિસ્ટના આ ઉમેદવારોની ભરતી પ્રક્રિયા ક્યારે કરવામાં આવશે એની ઇન્ફોર્મેશન વેબસાઇટ ઉપર જ આપવામાં આવેલી છે પ્રમાણે ઉપલબ્ધ ખાલી જગ્યા ઉપર પ્રતીક્ષા યાદીમાંથી ઉમેદવારોની નિમણૂક કરવાની પ્રક્રિયા સત્વરે હાથ ધરવામાં આવશે. તો જે પણ ઉમેદવારોનો વેઇટિંગ લિસ્ટની અંદર સમાવેશ થાય છે એમની નિમણૂક જે છે એ ખૂબ જ ઝડપથી કરવામાં આવશે, કારણ કે ઘણી બધી શિક્ષણ સહાયકની જગ્યાઓ જે છે એ ખાલી પડી રહી છે. તો મિત્રો, આ હતો આજનો વિડીયો, જેની અંદર આપણે શિક્ષણ સહાયક ભરતી અંગે ખૂબ જ ખરાબ કહી શકાય એવા સમાચાર છે કે બીજો રાઉન્ડ જે છે એ જાહેર કરવામાં નહીં આવે અને વેઇટિંગ લિસ્ટ જે છે એ જાહેર કરી દેવામાં આવી છે એના વિશે વાત કરી છે. આશા રાખું છું આજનો વિડીયો જે છે તમને ચોક્કસથી ઉપયોગી થશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.